નમસ્કાર. લેખનું નામ છે વધુ વાંચવાથી પરીક્ષામાં વધુ માર્ક આવશે નહીં. લેખક છે ડૉક્ટર નાનક ભટ્ટ. વાંચન સ્વર છે અંજનાબેન શાહનો. સુપર કોમ્પ્યુટરના કારણે ક્ષણવારમાં લાખો કરોડોની ગણતરી શક્ય બની છે. એક સાથે અનેક પરિણામોના સહસંબંધ સમજી શકાય છે, પરંતુ આવા સુપર કોમ્પ્યુટરથી વધુ શક્તિશાળી કોમ્પ્યુટર માણસ પાસે છે. આ કોમ્પ્યુટર એટલે માણસનું મગજ. દરિયાની રેતીના એક કણ જેટલા મગજના એક કોષમાં 20 લાખ એક્સોન્સ અને 1 અબજ જેટલી સિનેપ્સિસ હોય છે, જે તમામ પ્રકારના સંયોજનથી માહિતીની જાણકારી અને સંગ્રહનું કામ કરે છે. માણસના મગજની સંરચના કોમ્પ્યુટરના મેટ્રિક્સ પ્રકારની હોય છે, પરંતુ કોમ્પ્યુટરમાં જ્યાં ડોટ્સ એટલે કે કાળા ટપકા આધારે આકારનો સંગ્રહ થાય છે, ત્યારે માણસના મગજમાં ન્યુરોન્સની મદદથી માહિતીનો સંગ્રહ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના મસ્તિષ્ક વિભાગના સંશોધન અનુસાર બાળકનું મગજ જન્મ સમયે 100 અબજથી વધુ ન્યુરોન્સ ધરાવતું હોય છે, અને શરીર જેમ જેમ ભાવાત્મક જોડાણો વધારતું જાય છે, તેમ તેના મગજમાં ન્યુરોન્સનું પ્રમાણ વધતું જાય છે. 6 થી 8 રતલના માનવ મસ્તિષ્કમાં વિદ્યુત પ્રવાહની આપ-લે કરતા ન્યુરોન્સની સરખામણી રાત્રિના અંધકારમાં દેખાતી આકાશગંગા સાથે કરી શકાય. કોમ્પ્યુટરની શક્તિ વિશાળ છે, તો માનવ મસ્તિષ્કની શક્તિ તો અમાર છે. આમ છતાં મા બાપ કહેતા હોય છે, અમારું બાળક મંદબુદ્ધિનું છે. શિક્ષક કહે છે, વિદ્યાર્થી ભણવામાં નબળો છે. કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રીની પદ્ધતિ ન જળવાય તો સ્ક્રીન ઉપર ડેટા આવતો નથી. તે સ્ક્રીન ઉપરના ડેટાને Ctrl+S કરીને હાર્ડ ડિસ્કમાં સેવ કરતા ન આવડે તો સ્ક્રીન ઉપરનો ડેટા ઉડી જાય છે, એટલે કે જતો રહે છે. આથી કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર માટે સર્વપ્રથમ માંગ એ રહે છે કે વ્યક્તિ પોતે કોમ્પ્યુટરનો ઉપયોગ જાણતો હોવો જોઈએ. તેમ બાળકના માતા પિતા તથા શિક્ષકે સામેના માણસના મસ્તિષ્કનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવું ખૂબ જરૂરી બને છે. મસ્તિષ્ક અંગેના વિકસતા વિજ્ઞાને પ્રતિપાદિત કર્યું છે કે પુરુષના મગજમાં 15,000 કિલોમીટરના રેસાઓ હોય છે, તો સ્ત્રીઓના મગજમાં તેથી લાંબા રેસા પથરાયેલા હોય છે. અમેરિકાની નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધન અનુસાર પુરુષ કરતાં સ્ત્રીઓમાં મગજની સ્થિતિસ્થાપકતા, સમાયોજનની ક્ષમતા, શીખવાની પ્રક્રિયાની ગતિ 1.5 ગણી વધારે હોય છે, કારણ પુરુષ કરતાં સ્ત્રીઓનું મગજ સંવેદનશીલ પ્રક્રિયાને વધુ ઝડપથી પ્રતિપાદિત કરે છે. પુસ્તકમાં છાપેલી માહિતીને સમજ્યા વિના પણ ગોખી શકાય છે, અને માહિતી યાદ રાખી 3 કલાકના પરીક્ષા સમયમાં ફરી કાગળ ઉપર લખી શકનાર વિદ્યાર્થીની અક્કલને હોશિયાર કહેવામાં આવે છે. સવાલ જવાબની સ્પર્ધા એટલે કે ક્વિઝ કોન્ટેસ્ટમાં ઇતિહાસ, ભૂગોળ, રમત ગમત, સિનેજગત કે પછી વિજ્ઞાન ગણિતના ચપોચપ ઉત્તર દેનારને ઇન્ટેલિજન્ટ કહેવામાં આવે છે. પણ ખેતરના હુંડા કૂવામાં ઘેટું પડી ગયું હોય તો તેને સહી સલામત રીતે બહાર કાઢનાર ખેડૂતના દીકરાને કોઈ બુદ્ધિવાન કહેતું નથી. તેમ 500 માણસના જમણવાર માટેની દાળમાં ભૂલથી 2 વખત મીઠું પડી ગયું હોય તો આવી દાળને ફરી સામાન્ય બનાવી સમય સાચવનાર રસોઈયાને કોઈ સ્માર્ટ કહેતું નથી. ઘર, વર, બાળકો ઉપરાંત વ્યવહારુ જવાબદારી બજાવનાર સ્ત્રી કરતાં 2 પૈસા લાવનાર પુરુષનો દરજ્જો ઊંચો અંકાય છે, પરંતુ સમાજમાં પ્રવર્તમાન આવા ખોટા ખ્યાલોના કારણે આપણે મનુષ્યના જીવનને અને મગજને સમજી શક્યા નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતા ડૉક્ટર વિનોદ કુમાર સનવાલે દિલ્હીની શાળામાં
અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓ અને દિલ્હી આસપાસના ગામડાઓના 200 બાળકોના તુલનાત્મક અભ્યાસ ઉપરથી પ્રતિપાદિત કર્યું છે કે ગ્રામીણ બાળકોમાં ફંક્શનલ આઈક્યુ અથવા તો ઇમોશનલ કોશન્ટ ઇક્યુ ઊંચો હોય છે. વૈજ્ઞાનિક સંશોધનથી આજે સ્પષ્ટ થયું છે કે માણસ પોતાના આઈક્યુને લીધે સફળ રહે છે, પણ વ્યક્તિની મહાનતા તો ઇક્યુ દ્વારા જ હાંસલ થાય છે. કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ સૂર્ય ત્યાં પહોંચે અનુભવી. આ અનુભવી એટલે અનુભવી વ્યક્તિની સંવેદનાઓ સાથે જોડાયેલ પ્રવૃત્તિ, અને આવી સંવેદનશીલ કામગીરી જ માણસ મસ્તિષ્કમાં ન્યુરોન્સ હાર્ડ ડિસ્કમાં કાયમી સ્મૃતિ તરીકે ઘટનાનો સંગ્રહ કરે છે. પણ માણસના મગજની યાદદાસ્ત માહિતીના ગ્રહણ સમયે જોડાયેલ સંવેદનાની તીવ્રતાના આધારે તાજી થતી હોય છે, અને આથી જ બાળક પાસે 3 + 7 + 2 + 4 = 16 એવી રજૂઆત કરીએ છીએ ત્યારે બાળકના મસ્તિષ્કમાં કોઈ ભાવ, લાગણી કે ન્યુરોન્સની આપલે થતી નથી. પણ એ જ બાળકને કહીએ કે એક મોટું ઝાડ હતું, તેના ઉપર કાળો વાંદરો રહેતો હતો. વાંદરો હૂંફ કરે ને ઝાડ હલાવે, તો બાળકના અનુભવમાં અગાઉ જે વૃક્ષ, વાંદરો, કાળો રંગ, વાંદરના અવાજની સંવેદનાઓ જોડાયેલ છે, તો તેના સહયોગથી બાળકના મગજની હાર્ડ ડિસ્કમાં સમગ્ર ચિત્ર ખડું થાય છે. મસ્તિષ્કની આ પ્રકારની સંરચનાના કારણે આજકાલ બાળકો ટીવી ઉપર જોયેલું ફિલ્મનું ગીત એક જ વખતમાં આખું યાદ કરી લે છે, અને પુસ્તકની કવિતા આખું વર્ષ ભણવા છતાં ભૂલી જાય છે. દિલ્હી સ્થિત શિક્ષણ અને તાલીમ સંસ્થાના પારંપરિક શિક્ષણ અંગેના સંશોધનથી પુરવાર થયું છે કે શાળાઓમાં બાળકોને વર્ગ સમયમાં 70% સૂચના અપાય છે, 20% નિદર્શન અપાય છે, તેને માત્ર 10% પ્રત્યક્ષ રીતે કામનો અનુભવ આપવામાં આવે છે. અને આ પ્રકારની જ્ઞાનની આપલેની પ્રક્રિયાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માત્ર 10% મગજ શક્તિનો ઉપયોગ થાય છે, અને 90% શક્તિ વપરાયેલી પડી રહે છે. આવી આ વિષય ઉપર એડિનબર્ગ યુનિવર્સિટીના અધ્યાપકોએ 5000થી વધુ શ્રમિકો, વિદ્યાર્થીઓ, કલાકારોના અભ્યાસના આધારે તારવ્યું છે કે વ્યક્તિ પોતે કાર્યાન્વિત બને છે ત્યારે જ તેના મસ્તિષ્કનો 47થી 53% ઉપયોગ થાય છે, અને મેળવેલ માહિતી લાંબો સમય સુધી માનવ શરીર અને મગજ સાથે જોડાયેલ રહે છે. ઉદાહરણ રૂપે પાણીમાં તરવાનું કૌશલ્ય. રાત્રિના અંધકારમાં પૃથ્વી ઉપરથી તારાઓનો સમૂહ નિશ્ચિત આકારમાં સ્મૃતિ તરીકે સ્થિર થયેલ બાબતો પર જળ વિદ્યુત રૂપે ચમકતી રહે છે. આ ટમટમતા ઉજાસના સમૂહને માઇન્ડ મેપ કહે છે. ફૂલ પાંદડીના ચિત્રોવાળા હાથ રૂમાલમાં કોઈ ડાઘ પડ્યો હોય તો તે પણ રૂમાલની ભાતનો ભાગ બને છે. તેમ સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ ની પદ્ધતિથી મળતું જ્ઞાન પણ મગજ ઝડપથી સ્થાયી કરી લે છે. પણ આ પ્રકારની પદ્ધતિ ફૂલ પાંદડીના રૂમાલમાં ડાઘ સમાન હોય. મા બાપ, શિક્ષક અને અધિકારીઓએ જ્ઞાનની આપલેની પ્રક્રિયા સમયે આનંદદાયી, સ્વસ્થ અને ભાવનાત્મક વાતાવરણનો આશ્રય લેવો જોઈએ. જેમ કોમ્પ્યુટર ગમે તેટલું કિંમતી હોય કે તેની ગમે તેટલી ઉચ્ચ ક્ષમતા હોય છતાં તેને કીબોર્ડ અને માઉસના ઉપયોગથી કાર્યાન્વિત કરવું જ પડે છે, તેમ માણસનું મગજ સંવેદનશીલ માહોલમાં પ્રત્યક્ષ કાર્યાનુભવથી જ કાર્યાન્વિત થાય છે. મસ્તિષ્ક વિજ્ઞાનની વિકસતી ક્ષિતિજો દ્વારા આપણી સમજ વિકસી છે. તો હવે મા બાપે
પોતાના સંતાનોને ભાષણ દેતા રહેવાની આદત બદલવી પડશે. શિક્ષકોએ તીખી નજર ને કડક અવાજે 45 મિનિટ બોલ કરવાની રીત સુધારવી પડશે. અસ્તુ.